ફ્રેન્ડ્સ, હવે આપણે હુ પ્રશ્નસૂચક શબ્દથી અંગ્રેજી વાક્યો બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: હુ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ 1. કોણ સવારથી બગીચામાં છોડને પાણી પીવડાવી રહ્યું હતું? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં છોડ ઓબ્જેક્ટ છે અને પાણી પીવડાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, હેડનું હેડ, સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન, વર્બ એટલે કે પાણી પીવડાવવું. પાણી પીવડાવવું અંગ્રેજી વોટરિંગ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વોટરિંગનું વોટરિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે છોડ, છોડનું અંગ્રેજી પ્લાન્ટ્સ થાય છે. અધર વર્ડ્સ એટલે કે સવારથી બગીચામાં, સવારથી બગીચામાંનું અંગ્રેજી ઇન ગાર્ડન સિન્સ મોર્નિંગ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ હેડ બીન વોટરિંગ પ્લાન્ટ્સ ઇન ગાર્ડન સિન્સ મોર્નિંગ એવું થાય છે. 2. તમને 2 દિવસથી કોણ કોમ્પ્યુટર શીખવાડી રહ્યું હતું? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમને ઓબ્જેક્ટ છે અને શીખવાડવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, હેડનું હેડ, સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન, વર્બ એટલે કે શીખવાડવું. શીખવાડવુંનું અંગ્રેજી ટીચ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ટીચનું ટીચિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમને, તમનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે 2 દિવસથી કોમ્પ્યુટર, 2 દિવસથી કોમ્પ્યુટરનું અંગ્રેજી કોમ્પ્યુટર સિન્સ 2 days થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ હેડ બીન ટીચિંગ યુ કોમ્પ્યુટર સિન્સ 2 days એવું થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ બનતું નથી.